રાજકોટના નવાગામમાં એક પરિણીતાએ પોતાની બે દીકરી સાથે મોતને વહાલું કર્યું। રાજકોટના નવાગામની શક્તિ સોસાયટીમાં 28 વર્ષીય અસ્મિતાબેન પોતાના પતિ, સસરા, બે દીકરી સાથે રહેતા હતા। અસ્મિતાબેનના પતિ અને સસરા રિક્ષા ચલાવે છે। પતિ અને સસરાની ગેરહાજરીમાં અસ્મિતાબેને પોતાની 7 વર્ષની પ્રિયાંશી, 5 વર્ષના હર્ષિતાને ગળું દબાવી મારી નાખ્યા। બાદમાં પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી। રાત્રે જ્યારે અસ્મિતાબેનના પતિ ઘરે આવ્યા ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ થઈ। તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી। પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। તો અસ્મિતાબેને કરેલી બાળકીઓની હત્યા અને આત્મહત્યા પાછળનું કારણ શું તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી। હું તો બારગામ સાઈડ ઉપર હતો, ત્યાંથી મને કોલ આવ્યો કે આમ ઘટના બનેલ છે, ભાભીને બંને દીકરીઓ ઓફ થઈ ગયેલ છે। મારા મોટા ભાઈને ખબર પડી, અહીંયા આવ્યો ને 10 સાડા 9 કામ કરતા મજૂરી 10 વર્ષથી। બીજી કઈ તકલીફ હતી કે એવું? ના, બીજી કઈ તકલીફ નથી, આર્થિક રીતે કઈ પણ નહીં। જયેશભાઈ વિનોદભાઈ સોલંકી જે છે તેના ઘરમાં એમના પત્ની અસ્મિતાબેન તથા તેમની 8 વર્ષની દીકરી પ્રિયાંશી તથા બીજી એમની 5 વર્ષની દીકરી હર્ષિતા, જેઓને ફાંસો ખાધેલી હાલતમાં હાલ ઘરમાં મળી આવેલા છે। પોલીસ ઘટના સ્થળે આવેલ છે અને 3ના મૃત્યુ થયેલ છે। આગળની તપાસ માટે તમામ પોલીસ પહોંચેલી છે અને આગળની તપાસ ચાલુ છે। ગળા ખાસામાં 2 દીકરીઓ છે અને પ્લાસ્ટિકની નાયલોનની દોરીથી અને અસ્મિતાબેન જાતે દુપટ્ટાથી હાલ ગળે ફાંસો ખાધેલાનું જણાય આવે।